નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર પોલીસે વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેર વિસ્તારમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તથા ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારો સામે પાસા તેમજ અદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી। જે અંતર્ગત વડોદરા શહેર પોલીસે વાહન ચોરી તેમજ ઘરફોડ ગુનાઓમાં સંડોવાયેલ અર્જુનસિંહ જંગસિંહ ટાંક નામના ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા।